लाइट चालू से पंखो चालू से। अरे अर्धी राते पंखो लाइट चालू केम कर्યું? चलो જોવા દો કેમ पंखो चालू કર્યો, लाइट चालू કર્યો। ઓહો, આ તો ભાઈ બેઠા છે અડધી રાતે। જુઓ તો ખરા શું કરે છે અડધી રાતે। રાતનો 1 થયો છે ને શું કરે છે આ ભાઈ તો જુઓ 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 તો ભાઈ તો નાસ્તો કરી લાઈન બેઠા છે। કેમ ભાઈ નાસ્તો અડધી રાત્રે? સવાર નથી પડવાની? રાતનો 1 વાગ્યો છે ને તું નાસ્તો કરે? સવારે નાસ્તો ના કરે? અડધી રાત્રે કોઈ નાસ્તો કરે ખરો? એ બી 1 વાગે? નાસ્તો કરું છું યાર, કાલે ઉપવાસ કર્યો હતો ને અમે, એટલે કાલે શનિવાર કર્યો હતો, આજે રવિવાર થયો, 1 થયો એટલે ભૂખ લાગી ગઈ એટલે નાસ્તો કરું છું। હા હા, તારીખ બદલાઈ ગઈ, દિવસ બદલાઈ ગયો, શનિવાર પૂરો રવિવાર થઈ ગયો। હા એટલે નાસ્તો કરું છું, ભૂખ લાગી છે। લો સાંભળ્યું તમે? ભાઈએ કાલે ઉપવાસ કર્યો હતો, કાલે શનિવાર કર્યો હતો, એટલે આજે થઈ ગયા રાતનો 1, એટલે દિવસ બદલાઈ ગયો, એટલે ભાઈએ નાસ્તો કરી લીધો, એ દિવસ બદલાઈ ગયો। આવા ને આવા છે। હવે એમને કોણ કહેશે કે આપણો ઉપવાસ છે એક હિન્દુ ધર્મના નીતિ નિયમ પરથી ચાલે છે કે આપણો દિવસ જે છે એ સૂર્ય ઉગે ત્યારે અને સૂર્ય હાથમાં ત્યારે ગણવામાં આવે છે। એટલે રાતનો 1 થાય એટલે એવું નહીં કે ખાઈ લેવાનો દિવસ બદલાઈ ગયો, એ તો અંગ્રેજી ટાઈમ છે, અંગ્રેજી દિવસ છે, જે આપણું કેલેન્ડર એ બદલાય છે, તારીખ બદલાય છે, પણ આપણો જે ઓરિજિનલ દિવસ છે એ સૂર્ય ઉગે ત્યારે અને સૂર્ય આથમે ત્યારે જ બદલાય છે। અને આ ભાઈ રાતના 1 વાગે ખાવા બેઠા। આવું કેમનું કહેવાય એમને ઉપવાસ પૂરો કર્યો? આ તો ઉપવાસ પૂરો ના કર્યો કહેવાય। તમે એવું કરો છો? 12 થયા પછી 1 થયા પછી રાત્રે ખાઈ લો છો? તો ના ખવાય, સવારે સૂર્ય ઉગે પછી જ ખવાય। રાતે 1 વાગે લેવું નહીં કે ખાઈ લેવાનું, દિવસ બદલાઈ ગયો। ઉપવાસ કર્યો હોય તો બીજે દિવસ સૂર્ય ઉગે ત્યારે જ ગણવામાં આવે છે, બરાબર? એટલે ફરી જયારે કરો ને ત્યારે ધ્યાન રાખજો।